क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स, नाम याद रखना। હવે આપણે ચાખીએ છીએ ભાજી પાઉં. નવરાત્રીનો પહેલો દિવસ આજથી શરૂ થઈ ગયો છે. એમ તો તમે જ્યારે આ વિડીયો જોતા હશો, મને જોતા હશો, ત્યારે કદાચ નવરાત્રીના 2-3 દિવસ પૂરા થઈ ગયા હશે. પણ નવરાત્રી ચાલુ થાય એટલે લોકોને એ જાણવામાં વધારે ઇન્ટરેસ્ટ હોય કે અમદાવાદમાં સૌથી જૂની અને જાણીતી, આમ તો ખાણીપીણીની જગ્યાઓ તો ઘણી બધી અત્યારે થઈ ગઈ છે, પણ સૌથી જૂની અને જાણીતી ખાણીપીણીની જગ્યા જ્યાં રાતના સમયે તમને ખાવાનું મળી રહે અને જ્યાં રાતના સમયે તમને ભીડ જોવા મળે એ કઈ. હવે મારા પાછળના દ્રશ્યો જોઈને તમને ખબર પડી ગઈ હશે કે હું કઈ જગ્યાની વાત કરી રહ્યો છું. હું વાત કરી રહ્યો છું માણેક ચોકની. માણેક ચોક અત્યારે આવી ગયા છીએ. નવરાત્રીનો પહેલો દિવસ છે. અત્યારે એટલી બધી ભીડ નથી દેખાતી. લોકો તો દેખાય જ છે પણ એટલી બધી ભીડ નથી દેખાતી. પણ જેવા લોકો ગરબા રમીને આજે પહેલો દિવસ છે, થાકીને પછી આવશે, ત્યારે ઘણા બધા લોકો અહીંયા આવશે અને અહીંયા ખાણીપીણીનો આનંદ માણશે. હું તમને કરાવું આજે માણેક ચોકની સફર. અહીંયા દેખાય છે અશોકા ક્રીમ કોર્નર 9898 ફ્રૂટ શોટ. તો અહીંયા જ્યારે તમે એન્ટર થાઓ ત્યારે સૌથી વધારે બૂમ પડતી હોય તો એ ચલો ભાઈ જામુન શોટ. અને અહીંયા આટલામાં 2-3 તો શોપની દુકાન છે, શોર્ટ્સની દુકાન છે. કયા શોર્ટ્સ મળે છે, શું મળે છે, આપણે અંદર જઈને અહીંયા પણ કેટલાક પરિવાર છે. આજે નવરાત્રી છે ને યાર, તમારે ગરબા કરવા નથી જવાનું કે ખાઈ પીને પછી? अभी खाने के बाद जाएंगे वहाँ पर. खाने के बाद फूल होके અચ્છા, એટલે અહીંયાથી પહેલા ધરાઈ જવાનું, મસ્ત ખાઈ પીને પછી જવાનું. हाँ શું નામ છે? ऋषिका. ઈશિકા, શું ખાધું અત્યારે? બધું ખાઈ લીધું કે પહેલો જામુન શોટ ટ્રાય કર્યો? हाँ खाना खा लिया अभी ये लास्ट में जामुन बाद शॉट. में जामुन शॉट. आपका क्या नाम है? मधु जी, आपने खा लिया सब कुछ? क्या खाया यहाँ पे, क्या ट्राई किया? पाव भाजी, घोटाला, उसके बाद घुंगरा सैंडविच, चीज, इटालियन पिज़्ज़ा, बहुत कुछ ट्राई किया. सबसे अच्छा क्या लगा? पाव भाजी अच्छा था. हाँ અહીંયા આપણે જઈએ અને શોર્ટ્સ. આમ તો મોટા ભાગના લોકો જે છે એ જમી કરીને પછી શોર્ટ્સ પીવા આવતા હોય છે. કયા શોર્ટ્સ લોકોને સૌથી વધારે ભાવતા હોય છે અને લોકો પસંદ करता હોય? सबसे बेस्ट जामुन है, जामुन ज़्यादा पीते हैं लोग. अच्छा, उसके बाद फिर हाँ जामुन जो नेचुरल बनता है, जामुन है, પછી गुआवा है, પછી फालसा है, तो जामुन सबसे ज़्यादा चलता है. 80 से 90% जामुन चलता है. એટલે સૌથી વધારે જે લઈને જતા હોય છે એ જામુન શોર્ટ્સ જતા હોય. તમે જુઓ અહીંયા બધા જ કપ મૂકેલા છે અને આ સેમ્પલ મૂકેલા છે અને એની ઉપરને જે છે આ મીઠું છે. એટલે અંદર મીઠું ના આવે, બહાર જ હોય એટલે થોડુંક ખારાશ લાગે અને એનો જ કદાચ સ્વાદ સ્વાદ આવે આનો. વધારે આવે. એટલે આ પ્રકારના જામુન શોર્ટ અહીંયા 2-3 દુકાન છે. તમારું નામ શું છે? 9898 ફૂડ શોટ. 9898 ફૂડ સ્ટોલ છે અને આવી ઘણી બધી દુકાન છે. હવે અત્યારે કયો બની રહ્યો છે? अभी पान शॉट बन रहा है. मीठा पान. અચ્છા, मीठा पान खाते हैं उसका शॉट बनेगा. ભાઈ માણેક ચોક આયા હોઈએ અને જામુન શોર્ટ્સ ના પીએ એવું ના બને. અને એટલા માટે જ આપણે પણ જામુન શોર્ટ્સ લઈ લીધું છે અને એ હવે ચાખીએ છીએ. કારણ કે સૌથી વધારે અહીંયા લોકો આવતા હોય તો જે જામુન શોર્ટ્સ છે તે પીને જતા હોય છે. વાહ ભાઈ વાહ. એટલે એકદમ નેચરલ. જે લોકો અહીંયા આવતા હોય એમને તો ખબર જ હશે કે જો નેચરલ જામુન શોર્ટ્સ તમારે પીવું હોય તો તમારે આવવું પડે માણેક ચોક. અને આ નેચરલ જામુન શોર્ટ્સ હું અત્યારે આનંદ માણી રહ્યો છું. એટલે જો તમે અમદાવાદમાં રહેતા હો ને માણેક ચોક ના આવ્યા હોય તો તમે અમદાવાદી ના કહેવાઓ. એટલે બધા જ જે લોકો અમદાવાદી હોય એ બધા એક વાર તો માણેક ચોક આવ્યા છો અને એક વાર તો માણેક ચોકની ખાણીપીણી અને અહીંયાનો જે સ્વાદ છે
એ માણ્યો જ હોય. હવે અહીંયા પણ તમે જુઓ, પહેલા તો આમ તો બધા ખાઈને પછી જામચોટ પીતા હોય છે, આપણે પહેલા પી લીધા છે ને એ પછી બીજું બધું અત્યારે આપણે હવે ચાખવા માટે નીકળ્યા છે. અહીંયા છે સેન્ડવિચ સેન્ટર છે. હવે સૌથી પહેલા તો આજે નવરાત્રીનો પહેલો દિવસ અને આમ તો રાતના 1-2 વાગ્યા સુધી માણેક ચોક ધમધમતું હોય છે, પણ હવે આ 9 દિવસ કેવો માહોલ રહેવાનો છે ને એના માટે તમારી કેવી તૈયારી? અમારી તો ફૂલ તૈયારી છે, એટલે માલ સામાન ને બધું ફૂલ તૈયારી જ છે અમારે. દર વર્ષે કરીએ જ છીએ અમે, અમારે પ્રેક્ટિસ છે એ બધું. અમને ખબર છે કેટલો ક્રાઉડ આવવાનો છે ને શું છે, અમને બધું ખબર જ હોય છે. બધું ફૂલ તૈયારી છે. નવરાત્રીમાં પહેલાના જે નોર્મલ દિવસો હોય, જેમ કે ગઈકાલ સુધી નોર્મલ દિવસ હતા, નવરાત્રીના 9 દિવસ કે નવરાત્રીના જે દિવસો હોય એમાં કેવી રીતે અલગ હોય છે ને માણેક ચોક કેવી રીતે અલગ દેખાતું હોય છે? કેમ કે હમણાં લોકો ગરબા કરીને આવશે અને પછી અહીંયા ભીડ જામશે. એટલે નોર્મલ દિવસ તો તમને બધાને ખબર છે નોર્મલ જ હોય છે. નવરાત્રિમાં આખું મોલ બદલાઈ જાય છે. અહીંયા બધા ગરબાવાળા આવે છે, રોડે બેસીને જમે છે, એક સારું એક એમ્બિયન્સ બને છે અહીંયા. તે મજા આવે છે. ઓવરક્રાઉડ બહુ થઈ જાય છે અહીંયા, બહુ ઓવરક્રાઉડ થાય છે. એટલે એ થોડુંક છે, બાકી તો સારું છે. કેટલા વર્ષથી તમે કરો છો? અહીંયા તો મારા પપ્પાના ટાઈમથી છે, 40-45 વર્ષ થઈ ગયા. 40-45 વર્ષથી. એટલે સેન્ડવિચ અને સેન્ડવિચ ને પીઝા. સેન્ડવિચ અને પીઝા, માણેક ચોકના સ્પેશિયલ નામ પણ પાછું એ જ છે, માણેક સેન્ડવિચ પીઝા. એટલે તમે જુઓ, જગ્યા તો હેરિટેજ છે, પણ અહીંયા જેટલી પણ દુકાનો છે, જેટલી પણ શોપ છે, જેટલી પણ લારી છે ને, એ બધી લારી, જેટલી પણ દુકાનો, બધું જ કમસે કમ 40-50 વર્ષ જૂનું હશે. અને અહીંયા જેટલા પણ નામ દેખાય છે ને, એ ઘણા બધા નામ તમને બીજે બધે પણ ઘણી બધી જગ્યાએ પણ જોવા મળશે. અને જેની શરૂઆત અહીંયાથી થઈ હતી એવું કહી શકાય. હવે અહીંયા પીઝા અને સેન્ડવિચ બની રહ્યા છે, એનો પણ કેટલોક આપણે લુક જોઈ લઈએ કે કેવી રીતે ને શું બની. ઘૂઘરા સેન્ડવિચ રેડી થઈ ગયું છે અને એ આપણે ચાખવા જઈ રહ્યા છીએ. ફૂલ ચીઝ, ફૂલ બટર અને બસ બીજું કંઈ મારે નથી કેવું. એકદમ મસ્ત અને એકદમ જકાસ. વાહ ભાઈ વાહ. અને ખાલી સેન્ડવિચ, ખાલી પીઝા એ નહીં, અહીંયાની દરેક વસ્તુ તમે ચાખશો એટલે તમને મજા જ આવશે. અને તમારા મોઢામાંથી જો ગુજરાતી હશો તો એક જ શબ્દ નીકળશે, જોરદાર, એક નંબર. એટલે જો હજુ આપણે 2 જગ્યા જોઈ અને આવું તો હજુ આખું માણેક ચોક છે જ્યાં તમને જુદી વસ્તુઓ તમને જોવા મળી રહે. અહીંયા સામે તમે જુઓ, માટલા રબડી ગુલ્ફી, સુગર ફ્રી માટલા ગુલ્ફી, આઈસ્ક્રીમ, ફાલુદા. એટલે ઠંડી તમારે કોઈ પણ વસ્તુ લેવી છે તો અહીંયા તમને સામેની સાઈડ મળી જશે. એટલે હજુ તો અડધા લોકો, મેં પહેલાં પણ કહ્યું એ રીતે, નવરાત્રિમાં ગરબા રમવા ગયા હશે ને ગરબા રમીને પછી અહીંયા આવશે. તમે આ આખો એરિયા તમે જુઓ, લોકો પણ આવે છે, પીપીપ, રિક્ષાનો અવાજ, ગાડીઓનો અવાજ. અને આ રિક્ષા અને ગાડીઓના અવાજમાં માણેક ચોક આખી રાત ધમધમે છે. અહીંયા આપણે જે ઠંડી બધી વસ્તુઓ મળે છે અને આ કાકા કુલ્ફીની જગ્યા હોય તો કાકા જ્યારે લોકો બધું ખાઈને આવે ભાઈ એને પૂછ્યું કે એટલે રાખી છે કે નહીં રાખી. ભાઈ જમ્યા ભાઈ એમ પૂછવાનું આવે, ભાઈ કુલ્ફીની જગ્યા ખરી કે નહીં ખરી. એમનું મન હોય તો ખાય, પૈસા વધ્યા હોય તો. અહીંયા આવે એટલે એટલું બધું ખાવાનું હોય કે અહીંયાના બધા જૂના અને જાણીતા દુકાનદારો પૈસા પાકીટ ખાલી કરી નાખે. ભાઈ એવું લાગે કે હવે થોડું ગળું મોડું કરવું છે તો બધા વચ્ચે 1-2 કુલ્ફી મંગાવી લે ને બધા ખાઈ લે યાર. ડેઝર્ટ માટે. ઓકે, ડેઝર્ટ માટે. કેટલા વર્ષથી કાકા તમે અહીંયા? 40 વર્ષથી ઊભો રહું છું અને અમારી પેઢીને મતલબ 75 યર ઓલ્ડ, 75 વર્ષે ચોથી પેઢી ચાલે છે. મારી જો ફોટો છે 8 આના 4 આનાની કુલ્ફીનો,
હવે અત્યારે 200-250 રૂપિયાની કુલ્ફી થઈ ગઈ છે. પહેલાંના જમાનામાં છે ને અહીંયા લોકો કુલ્ફી નહોતા વેચતા, પેલું ગરમા ગરમ દૂધ આવે ને એ દૂધ વેચતા હતા. હવે એ દૂધનો જમાનો જતો રહ્યો, ભેળ બેનનો જમાનો જતો રહ્યો. પેલા સમોસા કચોરી વેચતા હતા, અત્યારે લોકો ભેળ ખાવા માટે આવે છે. એટલે ટ્રેન્ડ બદલાઈ ગયો. પહેલાં ગરમા ગરમ દૂધ, રબડી, જલેબી એવું બધું વેચાતું હતું. હવે પીઝા છે, સેન્ડવિચ છે, બધું ઘાસપૂસ ચાલુ થઈ ગયું. એટલે જેવો જમાનો થયો એ જમાના પ્રમાણે ટ્રેન્ડ થઈ ગયું. માણેક ચોક બદલાતું રહ્યું. જેવો જમાનો થયો, જેવું લોકોને ખાવાનું ભાવતું ગયું એવું વેપારી એ ટાઈપનું બધું બનાવતા ગયા. એટલે તમે જો મેં પહેલા પણ કહ્યું અહીંયા તમને બધા ટેસ્ટ મળે. પાણીપુરી, ભેળ, સેન્ડવીચ, પીઝા, ગરમા ગરમ ગાંઠિયા, ફાફડા, જલેબી બધું જ ખાવા મળે તમને. કોઈ માણસને મજા ના આવે એવું મને એને બધાનું ચોખ્ખું છે અહીંયા, નીટ એન્ડ ક્લીન. રાતે આગળ બધું વધ્યું હોય, વરસાદ પર તો બધા ફેંકી દે, પણ બીજા દાડે લાવે નહીં. એ અહીંની ગુડ પોલિસી છે. 2 વાગ્યા સુધી હા, અત્યારે 2 વાગ્યા સુધી હોય, હવે નવરાત્રી છે તો 1-2 કલાક વધારે મળશે. 3-4 વાગી જવા. એટલે નવરાત્રીમાં તમે કદાચ થાકીને કદાચ 2 વાગે પણ એવું થાય કે હજુ આજુબાજુ કંઈ મળતું નથી, તો 3-4 વાગ્યા સુધી માણેક ચોક તો ખુલ્લું જ હશે. અને માણેક ચોકમાં તમને બધું જ મળી જશે. ને માણેક ચોકમાં આપણા કાકા શું નામ છે તમારું? પપ્પુભાઈ મારું કાકાનું નામ છે પપ્પુભાઈ. એટલે પપ્પુ કાકા પણ આપણને મળી જશે. ને પપ્પુ કાકા આવો તમે અહીંયા એટલે બોલશે કે હજુ પેટમાં કંઈ બાકી હોય તો ગુલ્ફી ખાઈને જજો. જગ્યા બાકી હોય તો કઈ ગુલ્ફી છે કાકા? મારી જે 25 ટાઈપની કુલ્ફી છે. મલાઈ, પિસ્તા, બદામ, કેડબરી, બીપીકે, અંજીર, રાતભોગ, સીતાફળ, જામુ ને મારી ફેમસ માટલા કુલ્ફી ને રબડી કુલ્ફી. અચ્છા, એ સૌથી જૂની ને જાણીતી. હા, જૂની જાણી ઓલ્ડ ઇઝ ગોલ્ડ મલાઈ કુલ્ફી. અચ્છા, એમાં ના કોઈ કલર હોય ના કોઈ એસન્સ હોય, નેચરલ મલાઈ કુલ્ફી. સુપર માટલા કુલ્ફી મલાઈવાળી. મલાઈવાળી. એટલે સૌથી જૂની અને જાણીતી મલાઈવાળી માટલા કુલ્ફી છે. પહેલા અમે મલાઈ અને પિસ્તા જ વેચતા હતા. કાકા? પછી પહેલા કુલ્ફી મલાઈ જ વેચતા હતા, પછી લોકોનો ટેસ્ટ વધ્યો તો હવે બધું બનાવવા માંડ્યા. ભાઈ રાતભોગ છે, અંજીર છે, ડ્રાયફ્રૂટ છે, ફ્રૂટવાળી છે, બધું બનાવવા માંડ્યા. સરસ સરસ. હવે અહીંયા કેટલાક લોકો અલગ અલગ કુલ્ફીને ચાખી રહ્યા છે. કેમ છો દાદી? શું નામ છે તમારું? શીલાબેન. શું આ તમે રબડી કુલ્ફી મંગાઈ કે રબડી મંગાઈ? રબડી કુલ્ફી. અચ્છા, રબડી કુલ્ફી. તમે જો જે દાદી છે એ દાદી કદાચ તરાઈ ગયા છે, પણ હજુ રબડી કુલ્ફીનો આનંદ જે છે એ દાદા માણી રહ્યા છે. દાદા કેવી લાગી કુલ્ફી? ફર્સ્ટ ક્લાસ જ હોય ને યાર, ફર્સ્ટ ક્લાસ જ હોય એની. ફર્સ્ટ ક્લાસ જ હોય. આજે તમારું અહીંયા અમદાવાદમાં જ રહેવાનું? હા, રેસિડેન્ટ થઈ ગયું. પછી આજે ગરબા કરવા નથી જવાનું? ના, હવે આ ઉંમરે હું ગરબા યાર, હાથે જ બેઠા છે ગરબા જમવા તો પછી એટલે પછી હવે આજે ફરવા પરિવાર સાથે આવ્યા બધા? ના, બેઠા. પછી હવે એ લોકો એમની રીતે, અમે અમારે અમે એન્જોય કરીએ, એ લોકો એમની રીતે એન્જોય કરે. હા, એ કહે કે ક્યાં આવ્યા વચ્ચે કે હા, એટલે આપણે આપણી એટલે એ લોકો એમની રીતે ગરબા કરવા ગયા છે આજે. આપણે કંઈ પાર્ટી પ્લોટમાં જવાના નથી. આ આપણો પાર્ટી પ્લોટ. હા, શું ચાખ્યું અહીંયા? પહેલું આ જ ચાખ્યું કે? બસ અમારે આ જ ત્યાં પાણીપુરી બે ફેમસ. અને આ તો ખાવાની જ 50 વર્ષ જૂનો છે. 50 વર્ષથી વધારે હશે. તમે કેટલા વર્ષથી આવો? હા, અમારે તો 50 વર્ષ ઉપરથી કહું છું ને. હા, બસ્તી રમણી. મન થાય ત્યારે અહીંયા આવી જાઓ. ખાવાની બસ્તી રમણી. ખાવાની બસ્તી રામની. એટલે તમે જો અહીંયા લોકો પણ વર્ષોથી આવે છે, જે દુકાન બંધાયેલી છે કે મારે આ દુકાનમાં જ અહીંયા જ મારે ગુલ્ફી ચાખવાની, કે અહીંયા જ મારે પકોડી ખાવાની, કે અહીંયા જ મારે ભાજી પાઉં ખાવાનું. એટલે લોકો અહીંયા આવે એટલે પછી ત્યાં જ જાય, પછી બીજે ક્યાંય જવાની જરૂર ના પડે. અને તે છતાંય વ્યવસ્થા એવી કરી છે કે લોકો નવા આવ્યા હોય તો આપણા પપ્પુ કાકા છે ને, પપ્પુ કાકા જેવા બીજા ઘણા બધા લોકો પણ જે છે. અહીંયા એવું છે કે તમે કોઈ બી એક ટેબલ પર બેસો એટલે સેન્ડવીચ, પીઝા, ઢોસા, ભાજીપાવ બધું આવી જાય. એવું નહીં કે મારી દુકાનનું તમે ખાધું તો એ જ આવે. સામેથી ભાજી આવે, અહીંયા સેન્ડવીચ આવે. એક ટેબલ પર બધા વેપારી મળીને ધંધો કરે અને એક ટેબલ પર બધી સર્વિસ આપે તમને. એટલે ગ્રાહકને ઉઠીને બીજી જગ્યાએ જવું ના પડે. ક્યાં વાત છે. એટલે હું એ જ કહેતો હતો કે બધા જ વેપારીઓ કોઈ પણ બિઝનેસ એમનો કરતો હોય કે કોઈ પણ ખાણીપીણીનો ધંધો હોય, પણ તમે અહીંયા બેઠા છો તો અહીંયા પણ તમે કોઈ વસ્તુ મંગાવી છે તો આવી જશે. પપ્પુ કાકા મસ્ત વાત કરીને ગયા. અને બીજી વસ્તુ કે લોકો અહીંયાના વેપારીઓ છે, સાથે સાથે ઘણા માણસો એ લોકોને આવકારે છે કે તમે આવો અને ખાઈને જાઓ. અને એટલા માટે જ માણેક ચોક વર્ષોથી ચાલે છે અને વર્ષોથી
લગભગ 50, 60, 70 વર્ષ જૂની અહીંયા ઘણી બધી દુકાનો છે. પકોડી હોય તો પકોડી પણ એટલી જૂની છે અને કુલ્ફી હોય તો કુલ્ફી પણ એટલી જૂની છે. હવે આપણે કાકાએ કહ્યું છે કે મલાઈ કુલ્ફી એટલે અહીંયાની સૌથી જૂની અને જાણીતી છે. તો શું કહો છો? બેસ્ટ મલાઈ રબડી કુલ્ફી. હા, બેસ્ટ મલાઈ રબડી કુલ્ફી અહીંયા મળે છે. ભાઈ ટ્રાય કરવી હોય તો મારા તરફથી. ભાઈ માય બી આવ. ક્યાં વાત છે. તો બેસ્ટ આપણા જોડે આવી ગઈ છે મલાઈ રબડી કુલ્ફી. મલાઈ રબડી કુલ્ફી આવી ગઈ છે. તમે જુઓ આપણને આપી છે મલાઈ રબડી કુલ્ફી ચાખવા માટે. તો अच्छा if you want to see ये मिक्स कुल्फी है तो 4 डिफरेंट फ्लेवर. ठीक है, कुछ नया खाना हो तो ये प्लेन आपको मलाई रबड़ी जो आप खा रहे हो ऑलरेडी. ठीक है, ये रबड़ी कुल्फी है जो कुल्फी और रबड़ी दोनों मिक्स आता है उसमें. अच्छा तो कुल्फी અને રબડી બંને મિક્સ આવે એમાં. બંને મિક્સ. ये આ સૌથી વધારે વેચાય अच्छा રબડી કુલ્ફી. હા હા ये मलाई रबड़ी है और वो प्योर रबड़ी है. પ્યોર રબડી. हाँ. એટલે રબડીમાંથી જ કુલ્ફી हाँ, બનાવી છે એમ. जो लिक्विड रबड़ी होती है उसको जमा के कुल्फी बनाता क्या हूँ, बात है. प्लस एक्स्ट्रा रबड़ी डाल के देता हूँ. क्या बात है. એટલે તમે કઈ પેઢી છો? मैं 4th जनरेशन हूँ यहाँ पर. अच्छा वो तीसरी है और मैं चौथा हूँ. उनसे छोटा मैं हूँ. અચ્છા એવું છે. એટલે જો પેઢીઓની પેઢીઓ અહીંયા આ જે બિઝનેસ છે માણેક ચોક અને આ બસ્તીરામ, કેમ કે ઘણી બધી માણેક ચોકની એવી દુકાનો હોય છે કે જે બીજે પણ ચાલતી હોય છે. બસ્તીરામની બીજે ક્યાં ક્યાં છે? મારી વાયએનસી ઉપર છે બીજી. અચ્છા વાયએનસી ઉપર છે બીજી, સુરતમાં છે અને મુંબઈમાં છે. અને સૌથી જૂની અને આપણે જાણીતી. અહીંયા માણેક ચોકમાં. અચ્છા તો હવે બસ્તીરામની મલાઈ રબડી કુલ્ફી આપણા જોડે આવી ગઈ છે ને આપણે ચાખી રહ્યા છીએ. સરસ મજાનો જો ઠંડો ઠંડો જે ધુમાડો જે છે એ પણ ઉડી રહ્યો છે. વાહ ભાઈ વાહ. અહીંયા પહેલેથી જ જેટલી પણ વસ્તુ આપણે ચાખી, પછી ઘૂઘરા સેન્ડવિચ હોય કે પછી જાંબુ શોર્ટ્સ હોય કે પછી આ મલાઈ રબડી કુલ્ફી હોય, જે કંઈ ચાખીએ ને એમાં બધામાં એક જ શબ્દ નીકળે છે, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. અને હવે આપણે માણેક ચોકની એ જગ્યાએ છીએ જ્યાં લોકો આરામથી બેસીને જે કોઈ સ્વાદ છે માણેક ચોકનો, જુદી જુદી વસ્તુ, ભાજી પાઉંથી લઈને ઢોસાથી લઈને સેન્ડવિચથી લઈને દરેક વસ્તુનો સ્વાદ ચાખતા હોય છે. અને અહીંયા તમને મોટા ભાગના લોકો આરામથી બેસીને ખુલ્લી હોટલમાં જાણે ખાતા હોય એવી રીતે ખાતા જોવા મળશે. અને હોટલ કરતાં પણ સારો એવો સ્વાદ અહીંયા તમને જોવા મળશે. અહીંયા પણ એક પરિવાર છે. આજે તો નવરાત્રિ શરૂ થઈ છે, નવરાત્રિમાં ગરબા કરવા નથી જવું? જમીન પછી પહેલા પેટ પૂજા. પહેલા પેટ પૂજા એમ ને? હમણાં જ આવ્યા કે? ના, થોડી વાર થઈ. અચ્છા શું શું મંગાવ્યું છે? બધું જ, ભાજી પાઉં, ઢોસો, અહીંનો સ્પેશિયલ ગ્વાલિયર ઢોસો. આજે ઘરવાળાનું પાકીટ ખાલી કરી દે. હા હા. જામનગરથી આવ્યા છો એમ? કેવું લાગ્યું અમારા અમદાવાદનું માણેક ચોક? અમદાવાદની માણેક ચોકની તો વાત જ ના થાય. સૌથી બેસ્ટ વસ્તુ કઈ લાગી? ગ્વાલિયર ઢોસો. ગ્વાલિયર ઢોસો એમ ને? અને પછી ખાધા પછી જામુન શોર્ટ્સ. પછી આઈસ્ક્રીમ સેન્ડવિચ. અચ્છા હજુ આઈસ્ક્રીમ સેન્ડવિચ. એટલે પછી આમ ધ્યાન રાખજો પેટનું. એ તો આજનો દિવસ તો ચાલે, આજનો દિવસ ચાલે એમ ને? પછી ગરબા કરીને એટલું ઓછું કરી નાખવાનું. 3-4 દિવસની એનર્જી ભેગી કરી દો. હા. અને પછી એટલે આજે મસ્ત ફૂલ ખાઈ લેશે, બધું ભેગું કરી દેશે એનર્જીથી લઈને બધું. અને પછી જો કદાચ થોડો વજન વધી ગયો હશે તો એ ગરબા કરીને ઓછો કરી દેશે. તમારું શું નામ છે? તમે જામનગરથી આવ્યા? જાડેજા ભગીરથસિંહ. શું નામ છે તમારું? જાડેજા ભગીરથસિંહ. જામનગરથી આવ્યા? હા. અને કેવું લાગ્યું માણેક ચોક ને? ક્યાં ક્યાં ફર્યા પહેલા તો અમદાવાદમાં? અમદાવાદમાં તો ઘણી જગ્યાએ ફર્યા છે, પણ સ્પેશિયલ માણેક ચોક માટે જ હું જામનગરથી અહીંયા આવું છું. અચ્છા સ્પેશિયલ માણેક ચોક માટે આવ્યા એમ ને? ગ્વાલિયર ઢોસા માટે. ગ્વાલિયર ઢોસા અહીંયાના એટલા તમને ભાવે? બીજે ક્યાંય નથી મળતા. બીજે ક્યાંય આવવા નથી મળતા? ક્યાંય નહીં. એટલે ઘણી બધી એવી વસ્તુ છે અહીંયા. અહીંયા જેટલી વેરાયટી મળે છે એવી ક્યાંય તમને જોવા ન મળે. એક જ જગ્યાએ તમને બધું મળી રહ્યા. બધું જ એક જગ્યાએ મળી રહે. અને એટલે જ તો વર્ષોથી માણેક ચોક ફેમસ છે. કઈ કઈ વસ્તુ તમે મંગાઈ? એમ તો ગ્વાલિયર ઢોસા તમે કહ્યું, પણ એના સિવાય બીજું કઈ? ઓકે, તમે શું કહો છો? અહીંયાનો ભાજી પાઉં બી સારો આવે છે. પછી જે મસાલા ઢોસા છે, એની સેન્ડવિચ, દરેક પ્રકારની સેન્ડવિચ, જે આઈસ્ક્રીમ સેન્ડવિચ જે ક્યાંય નથી મળતી, જે અહીંયા આગળ જ ખાવાની મજા આવે છે. આઈસ્ક્રીમ સેન્ડવિચ? હા, આઈસ્ક્રીમ સેન્ડવિચ અહીંયાની બહુ જ સારી આવે છે. એટલે તમે જુઓ દરેક લોકોની જુદી જુદી પસંદ હોય છે અને એ પસંદ પ્રમાણે લોકો મંગાવતા હોય છે.
પણ લોકોને પૂછીને લોકો સાથે વાત કરીને એટલી તો ખબર પડી જાય કે અહીંયા કોઈ પણ દુકાનેથી કોઈ પણ જગ્યાએથી તમે કંઈ પણ મંગાવો તમને સ્વાદ એક નંબર જોવા મળશે. અને એટલે જ લોકો અહીંયા આવતા હોય છે અને જુદી જુદી વસ્તુઓ ચાખીને જતા હોય છે, કેમ કે અહીંયા તમને સેન્ડવિચથી લઈને પીઝાથી લઈને ઢોસાથી લઈને જામુન સોસથી લઈને બધું જ અહીંયા તમને મળી જવાનું છે. અહીંયા જો યુથ જે આવ્યા છે વિચારી રહ્યા છે કે શું મંગાવવાના છો? જોઈએ છીએ શું તમે ક્યાંથી આવ્યા? અમદાવાદના? અમદાવાદ જ હોય ને અચ્છા, આવો છો માણેક ચોક કે આવીએ જ ને. આજે પછી નવરાત્રી છે, ગરબા પર જે પેલા અહીંયા જમીને ફ્રેશ થઈને જવાનું પછી નવરાત્રી રમવા એવું છે. તમારું શું નામ છે? લે, શરમાઈ જાય છે બેન. તમારું શું નામ છે ને શું મંગાવવાના છો આજે? નામ છે રનિશા. મગાવશું જે તો વિચાર કરી રહ્યા છો એમ ને? વર્ષે આમ કેટલી વાર આવો કે નવરાત્રી કે એવું કંઈ હોય ત્યારે જાઓ? નહીં આવીએ છીએ. અને સૌથી વધારે શું ભાવે તમને? ઢોસા છે બધું જ. બધું જ ખાઈ લેવાનું એમ ને? એટલે જો લોકો એ પણ થતું હોય છે કે અહીંયા આવે એટલે ઘણી બધી વસ્તુઓ જોઈને કદાચ કન્ફ્યુઝ પણ થઈ જાય. હવે આગળ ભાજીપાઉં છે, આપણે ભાજીપાઉં બની રહ્યું છે ત્યાં જઈએ અને ત્યાંના શેઠ જોડે પણ વાત કરીશું. એટલે હવે આપણે આ શ્રી કૈલાશ ભાજીપાઉંમાં આવી ગયા છીએ. આમ તો ઘણા બધા ભાજીપાઉં, લગભગ 7 જેટલા ભાજીપાઉંની દુકાનો છે અહીંયા. અને સ્વાદ તમે ગમે, કેમ કે દરેક લોકોનો અલગ અલગ સ્વાદ હોય. એક બંધાયેલા હોય તમારા ઘરાક, એટલે કેટલાક તમારી જોડે આવતા હોય અને કેટલાક બીજા જોડે જતા હોય, અલગ અલગ સ્વાદ હોય. તો એમાંનું એક આપણે અત્યારે કૈલાશ ભાજીપાઉં છે એમના જોડે, એમના ઓનર જોડે વાત કરીશું. સૌથી પહેલાં તો આ કઈ પેઢી છે? કેમ કે અહીંયા જ્યાં પણ જઈએ ત્યાં લગભગ 3જી 4થી પેઢી જોવા મળે અને એ રીતે કામ ચાલતું હોય છે. તમે કઈ પેઢી છો? ત્રીજી પેઢી. શું નામ છે તમારું? તીર્થ સોની. તીર્થભાઈ, કઈ વેરાયટી અહીંયા મળે છે અને ચાલુ કર્યું ત્યારે કેટલું હતું, શરૂઆત કેવી રીતે થઈ અને હવે કઈ વેરાયટી તમે આપો છો લોકોને? ચાલુ કર્યું ત્યારે બહુ ટાઈમ ગ્રાહકી ઓછી હતી. હમણાં જ્યારથી 15-20 વર્ષથી સારું છે. અને ત્યારે પહેલાં એટલો ધંધો મીડિયમ હતો, હવે 15-20 વર્ષથી સારું છે. અને હમણાં ભાજીપાઉંમાં વેરાયટી રેગ્યુલર આલીએ છીએ, જૈન આલીએ છીએ, કાજુવાળી, સ્વામિનારાયણ બધી વેરાયટી આપણે બધી રાખીએ છીએ. ગ્રીન રાખીએ છીએ, પુલાવમાં બી રેગ્યુલર ચીઝવાળા, સ્વામિનારાયણ બધા રાખીએ છીએ. એટલે બધા જ પ્રકારના ભાજીપાઉં જે તમને વેરાયટી જોતી હોય એ તમને અહીંયા મળી જશે. અને બીજી વસ્તુ કે નવરાત્રી અત્યારે હવે ચાલુ થઈ ગઈ. હું વારંવાર કહું છું નવરાત્રી, તમે કેમ કે આ વિડીયો કદાચ જોશો ત્યારે યુટ્યુબમાં જોતા હશો તો એવું થશે કે ભાઈ નવરાત્રી કદાચ પૂરી પણ થઈ ગઈ હોય. અને ઘણીવાર તમે જ્યારે ટીવીમાં જોશો ત્યારે 3જું કે 4થું નોરતું હશે. પણ નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. આજે જ્યારે હું શૂટ કરવા આવ્યો છું, નવરાત્રીનો પહેલો દિવસ છે. નવરાત્રીમાં માહોલ કેવો અલગ જોવા મળે છે? જો કે અત્યારે તો નોર્મલ જોવા મળી રહ્યો છે, પણ જેમ જેમ સમય જશે 2-3 વાગશે એ પછીનો કેવો માહોલ? 2-3 વાગે ગ્રાહકીની ક્રેઝ અલગ હોય છે. 3-4 વાગ્યા સુધી બજાર ચાલુ રહે, 4-5 વાગ્યા સુધી બજાર ચાલુ રાખીએ છીએ. ગ્રાહકીની 10 દડા સારા જાય છે. એટલે 4 વાગ્યા સુધી તો મિનિમમ 4 વાગ્યા સુધી. અચ્છા, બાકી આમ હાઈએસ્ટ તમે કેટલા વાગ્યા સુધી નવરાત્રી હોય ત્યારે તમે કેટલા વાગ્યા સુધી ચાલુ રાખ્યું છે? હાઈએસ્ટ 5 વાગ્યા, 5-5:30 સુધી ચાલુ રાખ્યું છે. 5-5:30 વાગ્યા 5-5:30 સુધી રાખ્યું છે. તો એના માટે તમારે તૈયારી પણ એટલી કરવી પડતી હશે ને આખો દિવસ? કેમ કે આમ તો તમે 2 વાગ્યા સુધીમાં બધું પતી જાય એટલે એ પ્રકારનો માલ સામાન રાખતા હશો કે ભાઈ આટલું પતી જવાનું છે. 5-6 વાગ્યા સુધીનું તમારે કરવાનું હોય તો એ પ્રમાણેની તૈયારી કરવી પડતી હશે. તો કેટલો માલ સામાન તમે વાપરો છો? કેટલું યુઝ થાય છે? કેવી રીતે? ક્રેઝ ગ્રાહકી પર આધાર, ક્રેઝ જેમ જરૂર પડે એમ બનાવી દઈએ છીએ. થોડું વધારે નુકસાન બી નહીં કરીએ, વધારે બીજું વ્યવસ્થિત કળવું પડે. આજની વસ્તુ કાલ વાપરવાની નહીં, એવું છે. હવે આપણે ચાખીએ છીએ ભાજીપાઉં. વાહ, મોટી મોટી હોટલોને ટક્કર મારે એવું ભાજીપાઉં
અહીંયા એટલે કે તમને માણેક ચોકમાં મળી જશે અને તમારા જોડે કદાચ પાઉં પૂરા થઈ ગયા છે અને તમારા જોડે ભાજી વધી છે અને એક્સ્ટ્રા પાઉં નથી મંગાવો તો તમે આને લુખ્ખું પણ ખાલી ભાજી ખાશો ને વાહ તો પણ તમને મજા આવી જશે. તો આવી જ રીતે આપણે દર શનિવારે અને રવિવારે મળતા રહીશું અને કરતા રહીશું સફર સ્વાદની. વાહ ભાઈ વાહ.